મંત્રી પુરુષોત્તમ સોલંકી તેમના ભાઈ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી અને મંત્રી કુંવરજી બાવળિયાની ગેરહાજરીમાં ભાવનગરમાં કોળી સમાજનું એક સંમેલન યોજાય છે અને હુંકાર થાય છે. માયા આહિર અને તેમના પુત્રના વિરુદ્ધમાં પોલીસ પર આકરી કાર્યવાહીની માંગ થાય છે અને નવનીત બાલદિયાએ પણ મોરેને લઈને શું પડકાર ફેંક્યો છે તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરમાં કોળી સમાજ છે તેમનું એક સંમેલન યોજાય છે. આ ન્યાય સભામાં મંત્રી પુરુષોત્તમ સોલંકી, જેને કોળી સમાજના લોકો ભાઈ તરીકે સંબોધે છે, અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના દિગ્ગજ નેતા આ ન્યાય સભામાં ગેરહાજર રહ્યા હતા. પરંતુ આ સ્ટેજ પરથી જે પ્રકારે નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થયો તેમાં મુખ્ય માસ્ટર માઇન્ડ માયા આહિરના પુત્ર જયરાજ આહિર સામે આવ્યા અને જયરાજ આહિર અત્યારે જેલમાં ધકેલાઈ ચૂક્યા છે. હવે માંગણી છે પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ના સામે, કેમ કે તેમણે યોગ્ય તપાસ નથી કરી અને આરોપીને જે તે સમયે ક્યાંક ને ક્યાંક બચાવ કરવાનો પ્રયાસ કરતો આ મામલે તેમણે મોરચો ખોલ્યો છે. અને નવનીત બાલદિયાએ પણ આ મામલે શું કહ્યું છે તે પણ આપ સાંભળો. જે મારી ઉપર ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે એક થયો છે એ બદલ સૌનો આભાર માનું છું. અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો સાથ અને સહકાર આપ્યો છે અને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે. તો એ બદલ સરકારશ્રી ને જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો, મિત્રો, બહેનો, બાળકો, જે મીડિયા મિત્રો છે, જે સોશિયલ મીડિયા મિત્રો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને વિશેષમાં એ કહેવા માગું છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે આપવીતી મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે. વધારે તો હું નથી કહેવા માંગતો, પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8-8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે. બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ, મોરો આવે તો. આપણે અહીંયા કોણ આવેલા છે? બધા મહેમાનો એ નહીં, આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય રજૂ કરે. અને સરકારશ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ. અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બેય થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું. એ ભાવનગર પોલીસ કે ગુજરાત સરકાર આની નોંધ લે, મારી રિક્વેસ્ટ છે. આમ જે પ્રકારે ભાવનગરના બગદાણાની આ બબાલ છે, આ બબાલમાં જયરાજ આહિર અત્યારે જેલમાં છે, પરંતુ હવે પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાના વિરુદ્ધમાં કાર્યવાહીની માંગ ઉઠી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.